કઈ જગ્યાએ ઊભા રહેવાનું છે. અહીંયા તમે જોયું હશે તો જ તમને ખબર પડશે કે તમારે ક્યાં ઊભા રહેવાનું છે. ના જોયું હોય તો આવીને હજુ જોઈ લો. ઓકે, છે કોઈને કન્ફ્યુઝન? ચાલો હવે અહીંયા ચીકુ, તો ચીકુમાં રડિયો, પછી બ્રાઉન કલર. ઓકે, ચલો અહીંયા શું છે? દાડમ. ઓ ઓકે ઓકે, પપૈયું, બહુ સરસ. કેળું, લંબોળ. શું છે તમારું? જાંબુ. ઓકે, બહુ સરસ. હવે તમે જુઓ કે ચીકુમાં કેટલી સંખ્યા છે. બધા જુઓ અને ગણો. 1 2 3. ઓકે, ચાલો એ રીતે દાડામાં ગણો. 1 2 3 4. એ રીતે પપૈયામાં 1 2. કેળામાં 1 2. અને જાંબુમાં 1 2. હવે તમે જુઓ કે સૌથી વધારે સંખ્યા કયા ફળમાં છે? ચીકુમાં છે. તો દાડમમાં છે. ક્યાં છે? દાડમમાં સૌથી વધારે સંખ્યા છે. હવે સૌથી ઓછી સંખ્યા કયા ફળમાં છે? પપૈયામાં, કેળામાં અને જાંબુમાં. કયામાં છે? પપૈયામાં, કેળામાં અને જાંબુમાં. કારણ કે પપૈયામાં કેટલા છે? 2. કેળામાં કેટલા છે? 2. અને જાંબુમાં કેટલા છે? 2. ઓકે, અને અહીંયા કેટલા છે આપણે? 1 2 3 ને 4. અને અહીંયા 1 2 ને 3. દાડમમાં 4 છે એટલે સૌથી વધારે છે. અને પપૈયું, કેળું ને જાંબુમાં 2 2 છે એટલે સૌથી ઓછા છે. અને આમાં ચીકુમાં 1 2 ને 3 છે. ઓકે, હવે જુઓ, સૌથી વધારે દાડમમાં છે અને સૌથી ઓછા કેળું, પપૈયું ને જાંબુમાં છે. તો એ બંનેની વચ્ચેની સંખ્યા કઈ છે? ચીકુમાં. એ બંનેની વચ્ચેની સંખ્યા ચીકુમાં. ઓકે, એટલે કે દાડમમાં 4 છે, 4 કરતા ઓછી. અને પપૈયું, કેળું અને જાંબુમાં 2 છે, તો 2 કરતા વધારે. ખ્યાલ આવી ગયો ને? એટલે આ રીતે આ પ્રવૃત્તિ આપણે બહુ સરસ રીતે કરી. અને આમાં તમને ખબર પણ પડી ગઈ કે આકાર, સ્વાદ,